મારી હાકળિયાની વસતીની માથે કોઈ દુઃખ પડે અરે મારી ચામુંડા ભલામણા એટલે કે હાકળિયાની વસ્તીની મારી પાસે કાંઈ દુઃખ પડે અને મને સાવનને ભલામણા સારું લાગે બાપ એ ભાઈ જહો જહો અંતની મારી હાકળિયાનો સાઉન્ડ હો કે ભાઈ એક રગા એક મના એક માળાના મોતીડા બનો મારી વસતી એક માળાના મોતીડા બનો રાખીને મારી સાવન માં બેહી જાવ ભલા માણા અને જો મારા મરણની માલિકા મળું પડ્યું હોય અને જો મળું બેઠું ન કરું બાપ એ તો હું હાથોની ચાબુડા લો કે હાથોની ચાબુડા લો કે મંદરી રાત બને એ મારી સવાર મારી હાકળિયાની સાવન આવે પણ કઈ આવે એ ધીરે ધીરે ચાલો મારી સાવનમાં મારી ધીરે ધીરે ચાલો મારી કહેશો નહીં કે મારા ઘરે ચામુંડા આવે છે કોઈને કહેશો નહીં કે મારા ઘરે માતાજી આવે મારી સાવન મનો ઈડોળો દેવને વાલે રો લાગે
એક દી મારી રોજી તલાવડી નો વાલો વિહાબો મારી બુટવા ઢાળી કહેવાય એ મારી મેરીઓ તારો મોજીલો નહીં એક દી માનવી હાથમાં કરે વઢાળી તને હવા તને એક દી તોરણ એક દી મારી રોજી તલાવડીની માથે હવા હો વાદળિયું આવી 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 અંતની ભાઈ રોજી તલાવડીની માથે એમ કહેવાય હવા હો વાદળિયું આવી અને મારી બૂટ વાઢાળી પાસે આસપાસ કહેવા મળી માં મળી અમારે દીકરા નથી તેથી મારી બૂટ વાઢાળી 5-5 હજારના આખી આપે બાપ જાજા બાપ એ 9 મહિના 13 દિવસનો સમય થાય જો હવા હો વાદળીના ઘરે પારણા ન બદલતો તો હું બાપલ જેઠાની બૂટ વાઢાળી લગાડો બાપ અને મારી બૂટ વાઢાળી આયા તારે એ મેરી આની માવલડી માં ગરબે રમવા આવો માં મેરી આની માવલડી માં ગરબે રમવા આવો માં ગરબે રમવા ગરબે રમવા મારી ખોડી યાર તારું ગામ બાપો બાપો અને રૂડું ભાઈ તું એમે તો ખોડી યાર રાજાપુરા જહો જહો પણ તાતણિયા માં મારી મમડિયા માંદાની ખોડી યાર હોય તારા તીરસુલ તેદી ખોડીને બેહી ગયા તું ખોડી યાર પણ કવી ખોડી યાર ભાઈ મેલડી આવે માતાજી મલબદા હનજે નીકળામાં ભાળ્યા 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 રે ભાળ્યો તો માતાજી એકાવળ્યો હારને મારી હાંકળિયાની વેલડી હેઠો બેલાય નહીં અને એકને સમયે દાદા મારા ભુવા મારા વિશ્વાસ મારા પડિયાર કદાચ તો હાર હેઠો મેલું જો હારમાં હોકારા ન કરું ને બાપ તો હું હાકળિયાની મેલડી નો હોય બાપે એક કદાચ ખવા બેતરી નાગડી બનું તો દખ દઉં નાક ના કઈ હાડા તંતી જીવે છે મારી મેલડી હાકળિયાની કે કદાચ નાગણ બની દખ દઉં એક કદાચ તો ઘડી જીવવા દઉં ને તો હાકળિયાની મેલડી નો હોય બાપે તો હાકળિયાની મેલડી નો હોય બાપે તો હાકળિયાની મેલડી નો અને ઈ મારી હાકળિયાની મેલડી આવે પણ શું કે બાપ અંધારી રાતની મેં અકલી મારું કરિયાનું જાદર એ મનું માં
બોલ મેલડી મહાતની લાવો બાપા હાલો તેજ માથે આપી દો ભાઈ હાલો ભાઈ હા પાણી અને ચા આવજો બાબા હાલ જો કે આમાં
આ બધી મર્યાદા આવે. જોકે આ તો બધી સમયની વાતો ઘણા જોકે માના દર્શન થઈ જાય. અમારા દાદાએ વાત કરી કે માતાજી આ જોતા આ મોજનો આનંદનો ડાક નમરું આયોજન રાખેલું છે ભાઈ, ભક્તિરસ ડાક નમરું. એટલે જે કાંઈ ભૂવા ધૂણો 5-15 મિનિટ ઘણા બધા ભૂવા છે વાર હોય પછી દાદાને આપણે પ્રગટ કરીને બેહારવાની ઘણી બધી વાતો છે મારા બાબલીઓ. દેવનું હગું માણાનું હગું છે ભાઈ. અને ત્યારે મને એક કવિતા યાદ આવે. શું કે બાપ? એ મંગલ ઘડી મહેમાન થઈ અન મલક બધા આવી મળે, જાદા હગા જગતમાં પણ આપડા દેખાય પરસંગ ડૂબલો અન મુડે કાળા કાગડા, જાદા હગા જગતમાં પણ આપડા ભાઈ આપડા. સાહેબ ગમે એટલું જાડું હગું હોય ને પણ જગતની માઈ બધો ભાઈઓથી રૂડું લાગે. હો ભાઈ આપડા કહેવાય બાબે. સાહેબ કાળબીડ પાણો હોય ને એને સીડી લઈ અને માથે હથોડી મારો ને એટલે સીડી આકાશમાં ઉડી જાય, તૂટે નહીં. પણ સાહેબ જેથી તડ પડે ને તેથી એની માલપા ખડ ઉગે લાપડા મારેલું. લાપડા જેવું ખડ ઉગે ની ખડ જેથી હિલોળા કરતું હોય ને સાહેબ એમ ભાઈઓની માલપા જેથી તડ પડે ને તેથી દુશ્મન લાવ લઈ જાય ભાઈ. જોજો ભાઈઓ થઈ જગતમાં રહેજો સાહેબ. આપડા જગતની માલિકા કદાચ મોડું બોલી જાય નો શોભે એવું બોલી જાય પણ જગતની માલિકા ભાઈઓથી રૂડું લાગે બાબે. રાણી ને ખાવા રોટલો સાહેબ, રાંધી ખાવા રોટલો વિદેશ માટે આપણે રળવા માટે પરદેશ જવું પડે પણ દુનિયાની માલિકા કદાચ એ આપણા જો ભેગા થઈ જાય દુનિયાની માલિકા ક્યાં જવું ન પડે બાબે. એ નાણું તો સાહેબ આજ છે કાલ નથી. પૈસા તો એક વાવાઝોડું આવે ને ઉડી જાય પણ હાશી કમાણી આપણા વડવાઈની છે, આપણા વડવાઈની ભૂણાય છે સાહેબ. એ દુનિયાની માલિકા તમારી સાવણ નો જાય બાબે. સામુંડા દેવી મારી વેણ જાય વેણ નો વડાવ જાય મોડી જુગ જાય અરે જુગ ના પાયા જાય સવડ. એ દુનિયાની માનવા જુગ જાય જુગ ના પાયા જાય વેણ નો વટાવ જાય ને સાહેબ. ભગવતી તો એક જ વાર બોલે, કદાચ આજ બોલી હોય ને અને 100 વર્ષે કદાચ આજ મારા હાકળિયાના કરમ ભાગલા મને સાવણ ને પૂછવા બેહે ને કદાચ 100 વર્ષના વાણા વ્યાજ જો બીજું બોલું ને તો અલંપરના જુગ જાળવાની મને વડવાનો વ્યવહાર સાવણ ને કોઈ માને નહીં બાપ.
અને મારી સાવણી દેવી કે ભલા ભલા જો દાદા વડીલાનો વ્યવહાર મેલું ને બાપ એ તો મને હાથનું ખાધેલું સાવણ ને હરામ બની જાય હો સાવણ ને હરામ બની જાય હો મારી સાવંત દેવની દાદી કમા કમગણી મારી સાવંત દેવની દાદી કમા મારી સાવણ માડી રે મારા માંડવડે રમવાયા રમવા રે આવો વેલે રે આવો ચોટીલા વાળી રે સાવણ માડી વેલાયા
જહો મારી જહો. અને જહો જહો મારી જહો એ રોજે મારી સાવન તારા ભોય પડવા દો ને બાપ એ તો મને હાંગળીના કુળમાં સાવનને કોઈ માને નહીં હો જાવઈ ગાય એ અમારી હાંગળીયાના કુળમાંથી તાર હળું થવાનો સાવન ને મગાડ હોય ને સાવડી દેવી પટાણા માંડ્યા 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 આહા રે માનવીયો હાલો રે માનદાર સાને હા વાહ જહો મળી જહો
એક દીવાલા લાયા એ દાદા વડલાની દેવી તને લંબર ના જોગ જાડવા વાલા લાયા પનવાલા લાયા એ મારી સાવડી દેવી તને હાકળિયા ના કોળવાલા મારી સાવડી દેવી બોલે રૂડા બોલ હે બાપ જગત મારી માં ભલા માણા મારી સાવડી દેવી દાદા વડેલાની દેવી બોલે રૂડા બોલ ભાઈઓ અને તેથી ઈ દાદા વડેલાની દેવી મારી ચામુંડા હું કહેતી હોય માંગો એ માંગો મારી વસતી મારી સાવડ પહે માંગો જહો મળી દેવો એ મારી હવા વ્યાતની નાગડી મેલડી દેવી દેવી મારી હવા મુઠ્ઠી ધૂળ નો ધડી મલો તન વાલો લાગ્યો લાગ્યો મારી હાકળિયાની મેલડી કહેવાય મારી મેલડી પાસે માંગો માંગો ઈ નો કરી દઉં તો મને હાકળિયાનું ખાચેલું મન મેલડી ને ધૂળ બની જાય હાકળિયાને હોય મેલડી જેદી ધીંગો ધણી મેલડી હોય ધીંગો ધણી મેલડી મને બાપા નાગણી બને બને વડી ફેણ મળે એ મારી મેલડી દેવી લડવા મળે હવે દેવી હવે પ્રભાત નો હા મળી રમણા
મધુરી રાતનો ગજરો જળપંખી જપી જાય અને મારી હાકળિયાની મેલડીના મોઢામાંથી વેણ નીકળી જાય ભાઈ અને ભલા માણા વિધાતા આવે અને જો વિધાતાને પાસા ન પાડે ને બાપ તો મારી હાકળિયાની મેલડી ન કરે હો મધુરી રાતનો ગજરો બને મારી હાકળિયાની મેલડી અને ઈ મેલડી બોલે બાપ શું કે આજ મારી હાકળી અને મેલડી બે કરીને માલિકા યાદ કરી શું કે બાપ એ જોવા વાળા જોતા રહી ગયા બળવા વાળા બળતા રહી ગયા જોવા વાળા જોતા રહી ગયા બળવા વાળા બળતા રહી વારે મારી માતા તે તો આપને અડાડ્યા ચલો ભાઈ પગે લાગી લો બાપા અને માતા બધું ભલું જ કરી દે અરે કદાચ 12 હો બલાવ હોય 13 હો તું તો હોય એ ભૂત પોલીસ દાકણ હોય કદાચ મારી મેલડી કે મારો હાથ પડે એ દુનિયાની માલિકા જો વમાનો ભંડારી દઉં તો હું મેલડી નો હોય બાપે અને એ મેલડી આવે પણ શું કે બાપ એ જવા મળી જવા જવા મળી એ મારી કંકુના ખમા કે જવા મળી અને એ મારી મેલડી એક કડીની માલિકા યાદ કરી છે બાપે એ રાજાઈને બેઠા દુશ્મન ક્યારે હારી જાઓ ક્યારે હારી જાઓ ઓટવાળી સે મેલડી મારો વળની વાતો થાય માં
અને એ મારી આજ પાકિસ્તાનના એ બલુસ્તાનના કદાચ સીમાડા હાંસીને બેઠી મારી હિંગળા ધોબાઈ એ દુઃખ વડે દોયલી વેળા પડે ને મારી હિંગળા જ બોલે બાપ આ બધા મોતના તોરા છૂટે ભાઈ અમારો ડાયરો સુરેલી સભા બધે મજા નથી આવતી આ બધે દાદાની દયા છે ને ભગવતીની અને મજા અમને મજા છે ભાઈ હા બધાના વારા આવી જશે જો ધૂણા મહિના જાય તો માંડવો કરવો પડે મારી હિંગળાજ બોલે રૂડા બાલ અનવલ્યા પરમેશ્વર થી એ મારી કોઈ દી પાસા પડે જ નહીં પણ ખોડ્યા ને જેથી મારી હિંગળા દે અરે રે તેદી ઓલા ઉખેડા ન ઉખડે ને મારી હિંગળા જ ના પેલા હતી મારી હિંગળા તું પાકિસ્તાનમાં અને બેઠી થી મારી બલુસ્તાનની માલકો પણ હરખે અરે મારી હરખે આવ્યા તા નહીં અમારા હિન્દુસ્તાનમાં અરે રે તેદી આવ્યા તા મેર માવળિયાના નકોળમાં હિંગળા જ હિંગળા અરે ભારત ભવનની માલિકા 51 શક્તિપીઠ થઈ ગઈ ભાઈ અને એમાંથી કોઈ શક્તિપીઠ હોય તો મારી હિંગળા જ છે બાબે હાલ ધનુકાની માલિકા એ ધના મેર ને મારી હિંગળા દે પ્રથમ પેલા કાદી હોબી હે મારા ધનિયા પ્રથમ પેલા ધંધુકાની માલિકા જો કાદી હોબી તો મારા ધના મેર ને આપી જો હિંગળા દે દાદા કદાચ તું કે એમ કરતી ન આવું ને તો મેર બાવળિયા એ મકવાણાની હિંગળા હોય અને એ મારી હિંગળા દાવે બાપ શું કે હિંગળા હાજર હજૂર મારી તું તો બેઠી મકરાળમાં હિંગળા હાજર હજૂર મારી તું તો બેઠી મકરાળમાં આયા 101 રૂપિયો આપી અને હિંગળજ માની ચુંદડી ગાવાનું કેસ ભાઈ હિંગળજ માના નામમાં છે ભાઈ જહો
તારા ભુવાને મારી આદવીન રાખજે તારા ભુવાને માતું આદવીન રાખજે અમારે આ બેન નો ભાવ છે ખાલી 101 રૂપિયા આપી હિંગળાજ માનું ખાલી એક કરીને માલિકા લઈ લેવી એ મને સપનામાં હિંગળા દિયા રે મઠે મન કાન લઈ જા સપનામાં હિંગળા દિયા રે મઠે મને કાન લઈ જા એ મને સુતાની દરથી જગાડે રે મઠે મન કાન લઈ દીકરી બેન નો ભાવ છે અમારા ભાઈ ખૂબ પૈસા ઉડાડ્યા બાપ એ હિંગળાજ માં કોરા કાગળની ગાબડી રે કોરા કાગળની સાંભળી રે લખજે મારી એ લખજે એ વરુણા લેખ માતાજીના કોરા કાગળની ગાબડી રે માવતર મળો તો મારી હિંગળાજ જેવા વાળા જો દુનિયા અમારી કોઈ હોતી નહોતી માં જાઓ મળી જાઓ
વાહ વાહ. જો આહા આહા એવા અમારે ભાઈ 501 રૂપિયા રાવળ દેવ ને ભેટ આપે છો. જો જો જોરદાર તાળી દો. મનુભાઈ નામ છે ને ભાઈ? મુનાભાઈ. આહા માતાજી લેખે માતાજી જાજો આપે ભાઈ. જોકે ઘણા બધા રૂપિયા આપ્યા ને મોજ છે ને આનંદ છે ને દાદાની દયા ને ભગવતીની દયા છે ભાઈ. દેવું બહુ ધોયેલું છે ભુવાજી. અમારે મુનાભાઈ જેને મોજ છે ભાઈ 501 રૂપિયા રાજુભાઈ ને બક્ષિસ આપે. રાવળદેવના દીકરા છે ભાઈ. જ્યાં તમને મોજ આવે આ 1 થી 1 લાખ રૂપિયા થાય ને તો અમારે દાદાના સનિધિ મારી પાસે હરણપણ છે. પણ જે તમે મોજ થી આપો ને એ જ લેવાનું બાકી નહીં હો ભાઈ. અને તારે મુનાભાઈ શું કહેતા હોય ભાઈ? દુનિયા અમારી કોઈ હગી નોતી માં, અમારી દુબળી દશા હતી, કોઈ નોતું દીદી મારી હિંગળા જ હતી માં. તમે કયો ને એ બીજું. એ હારે રમવાને આવો, હારે રમવાને આવો. આપણે છેલ્લા રાઉન્ડમાં બધા આનંદ કરીશું. ભુવા બાઈ ગયો વિયો બાપા મેલડી. હા હા હા
ખેતર ખેડાય વાડિયું ખેડાય મારી મેલડી નો કોઈ દી રાફડો ખેડાય નહીં સાહેબ આપણી વાતમાં હણી નો કોઈ રાફડા સુના નો હોય સાહેબ રાફડાની વાતમાં હાથ ન નખાય એ જ્યાં મારી સોગણી બેઠી હોય બાપે કદાચ નાગના કઈડા હાડા તને દીધન મારી મેલડી બોલે બાબો કોઈ મારા ભગત નો મારો ભુવન કોઈ વગર કોને તો કદાચ આંગળી સીધે આન કદાચ નાગને બની દાન તો ડખ દઉં ઘડી જીવવા દઉં ને બાપ તો દુનિયાની મલપા મને તોળી ગુનો રાજા મેલડીને માને નહીં મારી ભાગવી ઝંડાનો વિહામો અરે માં મેલડી અરે માં મેલડી 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 કરતા મારો જીવડો હાલો જાય મારી દેવી રે 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 એ મારા વાલા નો વિહમો એ મારી દેવી દેવી રે વાલા નો મારા વાલા નો વિહમો એ મારી દેવી 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 રે વાલા નો વિહામો મેરડી હું ભાઈ શું છે વાંધો નહીં એ તો બધું મોજમાં એવું તો હાલ્યા રાખે ભાઈ એવું કાંઈ ન હોય 5-10 મિનિટ મોડું થઈ જાય એમાં કાંઈ એવું ન હોય આ તો મોજ ની વાતો છે ભાઈ બધી હે હાલો ભાઈ કયા માતાજી છે હાલો ભાઈ હવે જો કે 2-5 મિનિટ
15-10 મિનિટ જે ધૂણવું હોય ધૂણી લો, પછી છેલ્લે આ બધા ભૂવા આપણે ધૂણી રહીને પછી આપણે રમવાનો રાઉન્ડ લઈશું. કોઈ ઘડીક રમવાનું આવતા છેલ્લે આ ભૂવા બાકી છે ને ધૂણાઈ લેવી, કારણ કે આ અમારો દોર તૂટી જાય, આ તમે વગાડો કરો ઘડીક બંધ કરો, અમને મજા આવે તમને મજા આવે, એટલે બધું ભૂવા આપણે ધૂણી રહીને પછી રમવાનો રાઉન્ડ લઈશું છેલ્લે ભાઈ. હાલ સુરાનરને કોણ શીખવે અને એને સિડાની હોય બાપારી પણ ડળહામાં ડગલા ભરાય. અરે રે એને પ્રાણ કાઢવાની ન હોય મારા વાલજી દાદાને પહોંચ. ફરે મારા વાલજી દાદા નદીયુના પૂર પણ મારા હાકળિયાના આવા સુરવીર વાલજી દાદા બોલ્યા કોઈ ફર્યા નહીં. અરે રે બોલે સૂરજ ઉગ્યા પછી અને એ ભાઈ એ મારા હાકળિયા પરિવારને મારા વાલજી હોય તો જા જાઓ બાપ. એ મારા ઓટાની ડાબી બાજુ, મારા ઓટાની ડાબી બાજુ એ મારા કહુબાનો વાટક્યો પડોશમાં જાવ જાવ અને તેથી મારા વાલજી હોય કે બાપ. પાળિયા હોય ભાઈ. એ કોઈ ગાય માતાની વારે, કોઈ બેન દીકરીની વારે, ભલા માળા એમ કહેવાય રણ મેદાનની માલમાં જેના માથા પડી ગયા હોય, હા ગાયોની વારે ગયા હોય, જેના માથા પડી ગયા હોય ભાઈ, અને એના પાળિયા પૂજાતા હોય એને સુરવીર કહેવાય બાપ. અત્યારે હું કહેતા હોય માણે
હોય ભાઈ કે આજ પૂછું તન પાળ્યા રે તારા દલડા કેરી વાત રે તારા દલડા કેરી વાત શિવ માડે તું કેમ ખોડાણો સીધું રે તું તો કેમ રંદાણો હા દાદા હા જહો જહો અને વાહ વાહ જહો દાદા અમારે અમીર દાદાના દીકરા અમારા વાલજી દાદા શિરવાણિયાના દુઃખ જાળવે બેઠા હોય ને બોલે બાપ એ મારી હાકડીયાની વસ્તી મારી હાકડીયાની વસ્તી મારી હાકડીયાની વસ્તી જાઓ જાઓ માણસના નો થતા મારા દાદાના ભગવતીના થઈને રહેજો દુનિયાની મારી પાસે તમે ધાર્યા નહીં પણ તમારા એક દી મારા હાકડિયાના તો એક એક સપના પૂરા ન કરું ને તો શિરવાણિયાના પાદરે બેઠો મારો વાલજી દાદા સુરવીર નો હોય બા જહો જહો એ દુનિયાની માલપા કદાચ જાઓ મને દાદા માટે ભરોસો રાખો બાપ એક દી જુમ્મરના માફિયા પૂરા ન કરી દો ને બાપ હા વાહ વાહ તો કે
દાદાનું કેવું છે કદાચ એક એકના તો સપના પૂરા ન કરી દઉં તો આજ શિરવાડિયાના પાદરે મને વાલતી દાદાને કોણ માને બાબે એ મારા હાકળિયાની વસ્તી મારા હાકળિયાના તો એક એક સપના પૂરા ન કરું તો હું વાલતી દાદો સુરવીર ન હોય બાપ અને એ દાદાને બે કરીને માલિકા યાદ કરી દા પૈસા લઈને બેઠા ભાઈ ઉડાડી નાખજો બાપા એ મારા વાલજી દાદા તારું સપનું પૂરું કરશે કરશે રણી કેણી જાય દુનિયા કરશે રે સલામ રે સલામ કરશે રે સલામ કહો કહો એ મારા વાલજી દાદા સપનું પૂરું કરશે જગમતા શ્રી રેણી કેણી જાય દુનિયા કરશે રે સલામ સલામ રે સલામ સલામ દાદા ભગવાન ભાઈ જાઓ ભાઈ ભગવાન જો અંતેદી હકળિયા પરિવાર મારા વાલજી દાદાને હું કહેતા હોય ભાઈ માથે પાઘલડી વાળા રે પગમાં મોજડી વાળા રે આવા સુરવીર મને ગમતા જહો દાદા જહો જહો હા દાદા હાચો દાદા હાચો જહો
જહો દાદા જહો. હા આપણે જ્યાં હાકડિયા પરિવારના જે દાદા જાગૃત ધ્યાન વિનંતી કરી વ્યાવો ભાઈ. હા એ સાંભળો ભાઈ સાંભળો. હશે દાદા હશે. અમે તો દાદા તમારા દીકરા કહેવાય. જો વાહ વાહ. આવી ગયું લઈ દે બાપા લઈ દે. હાલો 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 હાલો. હા
વાહ વાહ દેવસી દાદા માલા દાદા જો રણમાન મારા દેવસી દાદા તમે એકલા અને કોની જોવો છો મારા દેવસી દાદા હવે આવા પણ તમારી સાથે ન હોય જેથી 3 જણા અરે રે ઓલી હામ કટારી ન હોય મારા દેવસી દાદા ને હાથમાં મારા દેવસી દાદા તમારી હાથમાં હલકી ન હોય અન માથા પડે અમારા દેવસી દાદા તમારા જેદી રણમાં પણ જાજી ન ફોજમાં માલા દાદા તમારે જીતવા હરે તમારે મરવાન જીજી મારા હાકળિયાના સુરવીર એકવાર મારા દેવસી દાદા મારા માલા દાદા અને જે કાંઈ એનો પરિવાર છે ભાઈ સાહેબ આ પ્રસંગ વારંવાર નો મારા બાબુલી કદાચ મારા દેવસી દાદાનો પરિવાર મારા માલા દાદાનો પરિવાર આ વાડીની વાડીમાં રણ ખાબી કહેવાય પણ અમારા પાળીઓ થઈને પૂજાના કહેવાય કદાચ તમે આંધો અધૂરા વેણે બોલાવો અને હાકળિયાના જો આખા વેણ નો પાડી દે ને તો મારા માલા દાદા અને મારા દેવસી દાદા નો હોય બા દેવસી દાદા નો હોય બા દેખાડતા નહીં મારા દેવસી દાદા માલા દાદા આપી મારી સૈયનું મને મેળા મારશે અરે તો કાયર કરીને ન હતી નાર દળની બેસારીઓમાં શું કરે જોકે અને દાદા વર્ષોના વાણા વાઈ ગયા છો બાપ હા જાઓ દાદા અને આજ દેવસી દાદા અને માલા દાદા મિત્રો આવ્યા છે અહીંયા હાકળિયા પરિવારને ખાસ નમ્ર વિનંતી આજ રૂપિયાથી ઢકાઈ જવા પડે હો બાપ હે એના સાનિધ્યની માલિપા બેઠા છે બાપ એટલે વા ફરે વાદળ ફરે અને ફરે નદીઓના પૂર પણ આવા દેવસી દાદા માલા દાદા ન બોલ્યા ન ફરે અને ભાઈ કીધું ને કે આ મારો પરિવાર મારો આવો અવસર કરતા હોય તો મારે દેવસી દાદા ને માલા દાદા કઈ કહેવાનું ન હોય બાપ હે ખબર હોય મારી જાજી બાપ આવી તરવાર્યું ના તાલે રે રમે મારા પૂરા પૂરા રે લો આ વાડા ગડા ટપારે રે રમે મારા દેવસી દાદા રે લો
એ વડેલી રે ડેલી રે દાદા માર્ગ છે હુરા પૂરા લાયા માર્ગ છે હુરા પૂરા નો એ અમારા સુરાભાઈ નટુભાઈ એ હાથોયા કોંડી વાળા મારા રાવી મારા દાદાને વધારવા દેશી દાદા રમવાયા
એ લીલી નગરમાં ગલી ગુજરાતમાં હવે મોર બોલાયા દાદા ના આગળ લીલી નગરમાં ગલી ગુજરાતમાં હવે મોર બોલાયા દાદા ના આગળ વડીના ભમરા ભમરા રે વાડી વેળી સનાઈ આહા મુનાભાઈ ભીખાભાઈ ગામ વનાણા વાળા 500 રૂપિયા ભાઈ મને ભેટ આપે છો દાદાના નામ માથે જોરદાર તાળીથી બધાઈ લો ભાઈ જહો 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 હા મુનાભાઈ ની મોજ એ હરતો જાય એ ફરતો જાય એ મારા દાદાના ગુણ લાગાય એ મારા દાદાના મોઢે ઓલે મોરલો ભરીને પીજો ને બીજાને પીવરાવજો તારી ડેલીએ ડેલીએ ડર જોડાયરા ઓરે તમે સતા થઈ જાવ મારા સુરવીર સુરવીર મુરગીઓ વગેરે ઢોલ માંડવો નાખ્યો મેદાનમાં મુરગીઓ ઢોલ માંડવો નાખ્યો મેદાનમાં હા સુરાપુરા એવા ડેલીએ રે ડેલીએ દાદા તારા ટાયરા એવા ડેલીએ રે ડેલીએ દાદા તારા ટાયરા
એવા કિનારેથી પધારેલા અમારે મહેમાન સરપંચ 100 રૂપિયા મને ભેટ આપે છે ભાઈ જોરદાર તાલીથી વધાવી દો ભાઈ હા સરપંચની મોજ વાહ હવે ભાઈ આકળિયા પરિવાર દાદાને રમવા દ્યો અને ભાઈ આમ જો